તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો વાતમાં એમ છે કે ગામમાંથી લાપસી આવી છે અને માતાજીને વરુડીમાંને જુવારવાની છે। તો આ સરસ મજાનું લાપસીનું એગ્રીમેન્ટ કાઢ્યું છે। 10 કિલો ગોળ, 21 કિલો ભડકું અને તેલ વગેરે વગેરે છે। અને અથાણું પણ મારા જૂનું પડી છે કેરી છે, તો અથાણાનો ઓર્ડર હતો તો 98 કિલો લાવીશું। તો મારા વિડીયામાં બન્યા રહેજો। સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એનું પાણી ભરી લીધું સરસ મજાનું। આપણે એમને થોડી વાર પહેલાં બધું કાચું મટીરિયલ બતાવ્યું હતું, લાપસી જે કરવાની રીત બનાવવાનું। તો સરસ મજાનો તવો સડી ગયો છે અને લાપસી ને હલાવી એટલે બસ તૈયાર થઈ ગઈ છે। પણ વાતમાં એમ છે કે જબરો તવીથો પકડું તો ફોન પકડવા હાલમાં કોઈ છે નહીં અને લાપસી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની। તો આપણે હવે બધું એમાં દ્રાક્ષને સરસ મજાની નાખવાની છે, વરિયાળી નાખવાની છે, પણ આપણે હેઠું ઉતારી અને આપણે પછી આમને ભેળવીશું। તો ફરી મળશું આપણે થોડી વાર પછી, બરાબર તૈયાર થઈ જાય ને તે પાછા ફરી વખત હું વિડીયો ઉતારીશ મારો। ત્યારે ધીમે ગેસે સડી રહી છે। તો આ તો ભગવતીની બધી મહેરબાની હોય તો આ લાપસીના આંધણ મૂકી શકાય, નકર આ ઉંમર પ્રમાણે શરીર કાબૂમાં ન હોય તો બને નહીં કાંઈ। પણ મારી ભગવતીની બધી મહેરબાની છે અને કુદરતી ભેટ છે માતાજીની આ શરીર ઉપર। તો આવા નવા કામ કરું છું અને જે કરતી રહું એવા મારી ઈચ્છા છે। તો મારી ઈચ્છાને પૂરી કરે માં ભગવતી વરુડીમાં, અમારા ગામના પાદરમાં જાનબાઈ બેઠા એ અને ગણપતિ મહારાજ આજ તમને મારું ભાવભર્યું આમંત્રણ છે। હવે એકદમ ભોળાનાથના ખોરામાંથી ઉતરીને પ્રસાદી લેવા અમારી નિશાળમાં પાવન કરજો। અમારી નિશાળને પ્રસાદી લેવા આવજો। તો બધા દેવી દેવતા જે બેઠા હોય એને મારું ભાવભર્યું આમંત્રણ છે। જો આ સરસ મજાનું 25 કિલોનું બટાટાનું શાક થઈ ગયું છે અને આપણે આ માનતાની લાપસી આવી છે હવામણની 25 કિલો બધું હવાયું છે। 25 કિલો બટાટા અને 25 કિલો લાપસી। તો હમણાં બેલ પડે એટલે આપણે બાળકોને જમવા બેહારી જ દેવા છે। ડીશું વાસણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। પણ વાતમાં એમ છે કે એ આવીને આવી અમારી નિહાળની સંખ્યાને લાભાર્થી થાજો। અને કોઈની હું ઓર્ડર લઉં છું કે ભાઈ 20 કિલો 10 કિલો કોઈએ ન કરતાં ફાળતી હોય, કોઈને સમસ્યા કાંઈ ઊભી થતી હોય કે કેને કેવું કે નહીં, તો અમારા નિશાળના બાળકોને એને જમાડી દઈએ છીએ અમે। હું ઓર્ડર લઉં છું ને મારું રોકડું કાંઈ લેવા દેવા નથી થતું। જે તમારું કંઈક આપતા હો કોરું મટીરિયલ કે અમારે 10 કિલોની 20 કિલોની લાપસી કરવી છે અને બાળકો જમાડવા છે, તો પ્રેમથી જમાડી શકો અને તમારે જ્યાં જુવાર કરવાનો હોય ત્યાં અમે અહીંથી જુવાર કરવાનું આપી દઈએ છીએ। અને આ લોકો જુવાર કરવાનું લઈ ગયા તો ગણપતિ મહારાજ પગી જાયજો, પછી કહેવું ન પડે। હા, એ અન્નપૂર્ણામાં અમારો આ વરો કર્યો છે, સરસ મજાનો પરિપૂરણ કરાવજો અને મારા બાળકોને પેટ ભરીને ખવડાવજો અને હે પુરાવજો અન્નપૂર્ણા દેવી। તો આપણે મસ્ત મજાનું બટાટાનું શાક કરી વાળ્યું છે। લ્યો અત્યારે બસ આટલું, ફરી મળશે બીજા બ્લોકમાં। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને મદદ દેવરાવા અમારે વેવાણજી આવ્યા છે કંચનબેન। તો આ તો સરસ મજાની માતાજીની લાપસી હતી અને 4:45 થવા જઈ રહ્યા છે। તો સવારના 6 વાગ્યાની આવી હતી, તો અત્યારે 4:45 થવા આવ્યા છે અને આજ તો બધા હાલીને વરુડીમાં અહીંયા ગયા હતા। તો મા ભગવતીને કહું છું અમને માનતાનો સ્વીકાર કરી લીધો। માતાજી ન કર્યો હોય કરી લેજો, કારણ કે આ લોકોએ ઘણી કષ્ટી વેઠી છે અને ઘણી તકલીફ પડી છે એટલે આવી માનતા કરીએ છીએ। તો વરુડીમાં એ દળ કટક જમાડ્યું હતું 9 ગણનું, કુરડીમાં લાપસી રાંધી હતી વરુડીમાં અને 9 ગણનું દળ કટક જમાડ્યું હતું। કારણ કે એ જાહેરની વારે સડ્યા ને તો એ સુમરાએ રોકી હતી જાહેરને, એટલે જાહેરની વારે જૂનાગઢથી 9 ગણનું દળ કટક અને વરુડીમાંને બદલે જઈ અને માતાજીએ કીધું કે વિહામો ખાવ। તો કુરડીમાં લાપસી રાંધી વરુડીમાંએ
કુરડીમાં લાપસી રાંધી રે લોલ, નવગણની ફોજ જમાડે વરુડીમાં, નવગણની ફોજ જમાડે રે લોલ. તો આ કળયુગમાં તો ભાઈ કુરડીમાં નહીં પણ તવો લઈ આવ્યા હતા માતાજીના મંદિરે, અને મણની લાપસીની માનતા હતી. 5 કિલો નાખીને 25 કિલો ઉંબેરી, 5 કિલો ઉંબેરીને 25 કિલો આપણે સરસ મજાનું કર્યું, અને તવો સરસ મજાનો ધોઈને મૂક્યો હશે. તો ગઈકાલે લઈ આવ્યા હતા ને હવે આવતીકાલે તવો મંદિરે મૂકવા જશે, કારણ કે સવારના બાળકો મોટા હોય ને એ મૂકવા જશે, કારણ કે મોટો તવો છે એટલે ઉપડે નહીં. તો માનતાજી આવીને આવી માનતા માં ભગવતી કરાવે આવા હાથે, એવી મારી અપેક્ષા છે. અને આવે ને આવે હાથે મારી જિંદગી હું પૂરી કરી દઉં, રાંધતા રાંધતા કામ કરતાં કરતાં. બીજી કાંઈ આશા અપેક્ષા નથી માં ભગવતીઓ પાસે. તો અત્યારે મારે વિડીયોને પૂરો કરું છું, અને ફરી મળીશું કાલે સવારે નવા બ્લોગમાં. જો તો આજ તો મારે જે હારે કામ કરવા આવે છે એ બધા હાલીને ગયા હતા ક્યાંક રંગોળાની બાજુમાં વરુડીમાંનું સ્નેહાકણે. તો આ લોકોએ એની બાધા ઉતારીને મેં મારું કામ કર્યું, મારા બાળકો જમાડ્યા. તો આવા ને આવા માં ભગવતી કામ કરાવે. લ્યો અત્યારે બસ આટલું, ફરી મળશું બીજા વિડીયોમાં. સાસુ તો તને બધે જોયા છે પણ આવા કેસરી નહીં જોયા હોય સરસ મજાના જાસૂદ. પછી અહીંયા આછા ગુલાબી, પછી આ બાજુ સફેદ કલરના, આ સફેદ છે જાસૂદ. શાળામાં પાણી બહુ રેડું છું, પાણી પાઈએ ને પાણી વિના કાંઈ નથી થતું. તો મીઠી સુગંધી સરસ મજાના શાળાની અંદર જાસૂદ લેરાઈ રહ્યા છે. પણ વાતમાં એવું કહી રહી છું કે આજ તો આખો દી નિશાળમાં બધું કામ કર્યું અને બાળકો જમાડ્યા. તો મારા શરીરને થોડીક આમ જરીક હવે પછી ઉંમર પ્રમાણે આમ થાકી ગઈ છું, પણ ઠાક ઓગાળી દે એવી અમારી ભગવતીઓ. અમારે અહીંયા દેવડી ગામને પાદર સરસ મજાનું મંદિર છે જાનબાઈ માનું. તો એના નેહડામાં ને એને ખોળે અને એને વસવસાટ કરતા માને શરણોમાં અમે. તો માને જરી કંઈક મારી બહુ થાકી ગયા, મારી એવો મીઠો હાથ ફેરવી દે ને તે મારો ઠાક તો બધો ભાંગીને ભૂકો થઈ જાય હો. અને વળી પાછી મંડું. તો હવે હું તારે જાઉં છું એડિટિંગ કરાવવા. તો હવે જઈએ છીએ પ્લોટમાં એડિટિંગ કરાવવા. તો હાલો જઈએ પ્લોટમાં. જય માતાજી.